હેલો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો, આજે ગણિતમાં પ્રથમ પ્રકરણનો અભ્યાસ કરીશું. તમારું પ્રથમ પ્રકરણ રાષ્ટ્રીય ફળ ઉપર આધારિત છે. તો સૌથી પહેલા તમે વેકેશનની અંદર રસ, કેરીનો રસ ખાધેલો છે ને, તો આપણું રાષ્ટ્રીય ફળ કયું? કેરી. યાદ રાખો, પરીક્ષામાં એમ પૂછાય કે ભારતનું રાષ્ટ્રીય ફળ ખાલી જગ્યા છે, તો એનો જવાબ કેરી આવે. હવે અહીંયા કેરી ઉપર એક હાઈકુ લખેલું છે. હવે તમને મનમાં એમ થાય કે હાઈકુમાં કેટલા અક્ષરો આવે? તો હાઈકુની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 17 અક્ષર આવે. હાઈકુમાં કુલ કેટલા અક્ષર આવે? 17. 5, 7 અને 5 એ રીતે અક્ષરોની પેટર્ન નક્કી કરેલી હોય. 5 ને 5 કેટલા અક્ષર થયા? 10. 10 ને 7 કેટલા થયા? 17. તો આ રીતે 17 અક્ષરો મળી અને હાઈકુ બને છે. અહીંયા એક પંક્તિ લખેલી છે, હાઈકુ લખેલું છે કે મીઠી સુગંધિત છું, સોરઠની કેરી હું છું કેસર. મીઠી સુગંધિત છું, સોરઠની કેરી હું છું કેસર. તો જુઓ અહીંયા કુલ કેટલા અક્ષર છે? આ 2 અને આ 3, 5 અક્ષરો થયા. અહીંયા 1 અને આ 3, 4, 5, 6, 7 અક્ષરો થયા. અહીંયા 1, 2, 3, 4, 5. તો અહીંયા 5, 7 અને 5 અક્ષરોથી જે પંક્તિ બને તમારી, એને આપણે હાઈકુ તરીકે ઓળખીએ છીએ. તો હાઈકુ કોને કહેવાય ખબર હોવી જોઈએ. તો આ કેરી ઉપર આધારિત એક હાઈકુ લખેલું છે, યાદ રાખો. હવે પ્રશ્ન એ થાય કે કેરી આપણને ક્યાંથી મળે છે? તો આપણો જવાબ સિમ્પલ રીતે કે સાહેબ બજારમાંથી મળે. પણ બજારમાં ક્યાંથી આવી? બરાબર, તો એના વિશે થોડુંક જાણકારી મેળવીએ. તો ગુજરાતનો ગીર સોમનાથ જિલ્લો, યાદ રાખો, ગુજરાતની અંદર ગીર સોમનાથ જિલ્લો છે. એમાં તલાડા તાલુકો એ કેસર કેરીના ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, ગીર સોમનાથ જિલ્લાની અંદર તલાડા તાલુકો કેસર કેરીના ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ છે. આ ખાસ યાદ રાખજો. તલાડા ને ગીરની કેસર કેરીની રાજધાની પણ કહેવામાં આવે છે. જુઓ આ વાક્ય, તલાડા ગીરને કેસર કેરીની રાજધાની પણ કહે છે. તો યાદ રાખજો, આ યાદ રાખવા જેવી હકીકત છે. બરાબર. ત્યાર પછી આગળ વધીએ છે કે કેરી કુલ કેટલા પ્રકારની છે? આપણે કેરી ખાઈએ છીએ પણ એના પ્રકાર જાણતા હોતા નથી. તો આપણે એનો પ્રકાર પણ જાણવાનો છે. કેરીનો પ્રકાર કુલ કેટલો હોય? તો 6 પ્રકારની કેરી મોટે ભાગે આપણે ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ. 6 પ્રકારની. એમાં પહેલી હાફૂસ, પહેલો પ્રકાર. બીજો કેસર. ત્રીજો તોતાપુરી. ચોથો પ્રકાર વિદ્યાર્થી મિત્રો લંગડો. પાંચમો બદામ. અને છેલ્લે દશેરી. પહેલો પ્રકાર કયો? હાફૂસ. બીજો પ્રકાર કયો? કેસર. ત્રીજો પ્રકાર કયો? તોતાપુરી, લંગડો, બદામ, દશેરી. તો આ 6 પ્રકારની કુલ કેરી છે. તમારે નોટબુકની અંદર આ માહિતી લખી દેવાની છે. નોટબુકની અંદર પહેલા પ્રકરણની અંદર દરેક વિદ્યાર્થીઓએ હોમવર્કમાં આ જે માહિતી છે એ તમને હું વિડીયો મોકલું છું, એમાંથી ઉતારી લેવાની અથવા તો પુસ્તકમાંથી આ વાક્યો શોધી અને લખવાના. બરોબર. હવે ભારતની અંદર એક વર્ષમાં કેરીનું કુલ ઉત્પાદન કેટલું થાય છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ખાલી જગ્યા કે ભારત દર વર્ષે કેરીનું ઉત્પાદન કેટલું કરે છે? તો 1,60,00,000 ટન. જુઓ,
1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે ભારત દર વર્ષે. આ ટનમાં છે વિદ્યાર્થી મિત્રો. આ સામે લખેલું છે ટનમાં, બરોબર. અને 1 ટન બરાબર 1,000 કિલોગ્રામ. યાદ રાખો, 1 ટન બરાબર 1,000 કિલોગ્રામ. એટલે આને 1,000 વડે ગુણો એટલે આપણને જવાબ કિલોગ્રામમાં મળી જાય બાળકો. પણ આપણે એટલા સુધી લાભો યાદ રાખવું નથી. ફક્ત આટલું યાદ રાખો કે ભારત દર વર્ષે ખાલી જગ્યા કેરીનું ઉત્પાદન કરે છે. ખાલી જગ્યા ટન, ખાલી જગ્યા પછી ટન લખેલું હોય તો જવાબમાં લખવાનું 1,60,00,000 ટન. યાદ રહ્યું? હવે ફિલિપાઇન્સની અંદર અત્યાર સુધી જે બધી કેરીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવે છે એમાં ફિલિપાઇન્સની અંદર સૌથી મોટી કેરીનું ઉત્પાદન થયેલું છે. અને એનું વજન કેટલું હતું ખબર છે? 3.435 કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, 3.435 કિલોગ્રામ એક જ કેરીનું વજન. આવી મોટી કેરી ફિલિપાઇન્સની અંદર રજૂ થયેલી. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આપણું જે રાષ્ટ્રીય ફળ ખરું કેરી એના વિશે જાણકારી મેળવી. યાદ રહી ગઈ તમને? બરાબર. આમાંથી 2-3 પ્રશ્નો પરીક્ષાની અંદર મૂકી શકાય કે ભારતનું રાષ્ટ્રીય ફળ ખાલી જગ્યા છે. બોલો જવાબ મનમાં. તો શું આવે? કેરી. યાદ રહી ગયું? આપણા ગુજરાતની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર તલાળા તાલુકામાં ખાલી જગ્યા કેરીનું ઉત્પાદન થાય છે. તો જવાબમાં શું લખીશું? કેસર. કેસર કેરીનું ઉત્પાદન થાય છે. કેરીના કુલ કેટલા પ્રકાર છે? તો 6. કેરીના કુલ કેટલા પ્રકાર? 6. કયા કયા પરીક્ષામાં પૂછાય કેરીના પ્રકાર? તો આપણને જાણકારી હોવી જોઈએ. હાફૂસ, યાદ રહ્યો પહેલો પ્રકાર. પછી બીજો બોલો કેસર. ત્રીજો તોતાપુરી, લંગડો, બદામ, દશેરી. બરાબર. તો આ બધા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાના. બરાબર. હવે થોડાક આપણે આગળ વધીએ છીએ અને થોડીક વધારે સમજૂતી મેળવીએ છીએ. એ ધ્યાન આપજો. હવે કેવી સમજૂતી? તો કેરી ઉપર આધારિત 1-2 દાખલા સમજીએ કે જે તમને ભણવામાં મદદરૂપ થાય. ખાલી 2-3 જ દાખલા લેવાના છે આજે, વધુ નથી લેતા, પણ તમને સમજ પડે એટલા માટે. બરાબર. તો અહીંયા જુઓ, પહેલો દાખલો મોઢે ગણીએ કે એક બોક્સની અંદર 20 કેરી છે. યાદ રાખજો પહેલા દાખલામાં કે એક બોક્સમાં કેટલી કેરી? 20 કેરી છે. તો 50 બોક્સમાં કેટલી કેરી હોય? આ પહેલો પ્રશ્ન છે. આગળ એક બોક્સની અંદર 20 કેરી છે તો 50 બોક્સમાં કેટલી કેરી હોય? તો આને આપણે ગણતરીમાં શીખવું હોય ગણતરી, તો કેવી રીતે વિચારવાનું બાળકો? તો અહીંયા શોધવાનું શું? કેરીની સંખ્યા. યાદ રાખો, કેરીની સંખ્યા શોધવાની. બોક્સની સંખ્યા તો તમને આપેલી છે બંને બાજુ. તો અહીંયા આપણે 2 વસ્તુ લખીશું. એક બોક્સની સંખ્યા, ધ્યાન આપજો કેવી રીતે ગણતરી કરીએ છીએ, અને અહીંયા કેરીની સંખ્યા. આ રીતે લખી દો. બોક્સની સંખ્યા અને કેરીની સંખ્યા. હવે કેટલા બોક્સ? એક બોક્સ. બરાબર. એમાં કેટલી કેરી? 20 કેરી. માટે
50 બોક્સમાં કેરીની સંખ્યા કેટલી? બરાબર, આ રીતે પદ મૂકવાનું. હવે આ પદ મૂક્યા પછી તમારે ત્રાસો ગુણાકાર કરવાનો. આ રીતે ત્રાસમાં ગુણાકાર લઈશું. આ રીતે ત્રાસમાં ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો કે 20 નો કોની સાથે ગુણાકાર કરવાનો? 50 સાથે. એટલે 50 ગુણ્યા 20 કરવાનો અને 1 નો આ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાકાર એટલે છેદમાં 1 લખ્યો. 1 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન એટલે 1 જ આવે. હવે 1 ના લખો છેદની અંદર તો પણ ચાલે. હંમેશા યાદ રાખો કે ભાગાકારની નિશાની એટલે આ છેદમાં 1 લખેલો છે. તમે ના લખો વિદ્યાર્થી મિત્રો 1 ના લખીએ તો પણ આપણો જવાબ સાચો. બરોબર, યાદ રાખજો 1 આવે ત્યારે જ. અહીંયા ધારો કે 2 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય 2 તો લખવું પડે નીચે. 3 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન આવે તો લખવું પડે 3 નીચે. એટલું યાદ રાખવાનું. 1 સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો નીચે લખવાની જ છે ફરજિયાત છેદમાં. યાદ રહ્યું? હવે 50 ગુણ્યા 20 એટલે 5 દુ 10 અને 2 શૂન્ય એટલે કેટલી કેરી થઈ? 1000 કેરી. કેરીની સંખ્યા કેટલી મળી? 1000. તો આ કેરી ઉપર આધારિત એક દાખલો હતો, એની સમજૂતી આપી. બરાબર, આ એક દાખલો. હજુ એક દાખલો લઈ લઈએ એટલે આપણું કામ પૂરું થાય. ધારો કે આને જુદી રીતે રજૂ કરીએ આ દાખલાને. ધ્યાન આપજો હો, હું કેવી રીતે કામ કરું છું. પ્રયત્ન કરજો કે મારી પાસે 500 નંગ કેરી છે. તેમાંથી 20 નંગ કેરી એક બોક્સ બનાવો. તો આ કેરીઓમાંથી કેટલા બોક્સ બને? તો આ બીજો પ્રશ્ન મૂક્યો વિદ્યાર્થી મિત્રો. બરાબર, કે મારી પાસે એટલે ધારી લો કે તમારી પાસે 500 નંગ કેરીઓ છે. હવે 20 નંગ કેરીનું તમે એક બોક્સ બનાવો છો તો તમારે કેટલા બોક્સ જોઈએ? બોક્સની સંખ્યા શોધવાની. કેટલા બોક્સ બનાવી શકાય? બરાબર, એટલે બોક્સની સંખ્યા તમારે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. કેટલા બોક્સ બનાવી શકાય? તો અહીંયા જે શોધવાનું હોય એ આપણો જમણો હાથ હોય એ બાજુ લખવાનું અને જે આપેલું હોય ડાબા હાથ બાજુ. શું કીધું મેં ફરીથી? જે શોધવાનું હોય જમણા હાથ તરફ લખવાનું, જે આપેલી માહિતી હોય એ ડાબા હાથ તરફ. તો આપણે શોધવાનું શું? તો બોક્સની સંખ્યા. તો એ જમણી બાજુ લખો, બોક્સની સંખ્યા. બરાબર, અને આપેલું શું છે? કેરીની સંખ્યા. ડાબી બાજુ લખો. બરાબર, તો આ રીતે બોક્સની સંખ્યા કેરીની સંખ્યા લખી. અહીંયા બે ટપકા ના લખો તો એ ચાલે, લખો તો સારું. કેરીની સંખ્યા અને બોક્સની સંખ્યા. બરાબર, હવે કેરીની સંખ્યા કેટલી? તો 500. 500 નંગ કેરી એટલે તમારી પાસે 500 કેરી છે. બરાબર, હવે 20 નંગ કેરીનું એક બોક્સ. તો અહીંયા 500 લખશો તો જવાબ આવશે નહીં. પહેલા આપણે બોક્સની માહિતી જે બંને આપેલા હોય, જે વાક્યમાં કેરીની સંખ્યા અને બોક્સની સંખ્યા આપેલી હોય એ પહેલા લખવાનું. યાદ રહ્યું મેં કીધું? શું કીધું? જે વાક્યમાં કેરીની સંખ્યા આવતી હોય અને બોક્સની સંખ્યા આવતી હોય એ વાક્યનો પહેલો ઉપયોગ કરવાનો. તો જુઓ 20 નંગ કેરીનું એક બોક્સ બનાવે. 20 નંગ કેરીનું
એટલે કેરીની સંખ્યા કેટલી 20, બોક્સની સંખ્યા કેટલી 1, બરાબર. તો અહીંયા આપણી પાસે કુલ કેટલી કેરીઓ છે 500. તો 500 કેરીની સંખ્યા હોય તો બોક્સની સંખ્યા કેટલી, બરાબર. તો 500 ગુણ્યા 1/20, 500 ગુણ્યા 1, જુઓ મેં શીખવાડી દીધું ને તમને, આમ ત્રાસો ગુણાકાર કરવાનો આ રીતે. તો 20 નો પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાકાર કરવાનો અને એ છેદમાં લખવાનો. જે સંખ્યાનો પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાકાર થાય એ સંખ્યા છેદમાં આવે, એટલું યાદ રાખવાનું. તો આ 20 નો પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાકાર છે તો એ છેદમાં લખો. તો અહીંયા શું લખ્યું 500 ગુણ્યા 1. હવે 500 ગુણ્યા 1 કરીએ એટલે કેટલો જવાબ થાય 500. 5 એકા 5 અને આ બે શું લખી અને છેદમાં 20. હવે અહીંયા છેદ ઉડાડ દો 0 0, બરાબર. એકમની શૂન્ય, અહીંયા એકમનો અંક શૂન્ય અને અહીંયા એકમનો અંક શૂન્ય એટલે નીકળી જશે. હવે વધ્યું શું તમારી પાસે 50/2. 50 ને 2 વડે ભાગો, 50 ને 2 વડે ભાગીએ તો 2 2 4, 5 માંથી 4 જાય તો 1 0, 2 5 10. તો કેટલો જવાબ મળ્યો 25. તો આપણને અહીંયા 25 બોક્સ ની જરૂર પડે, બરોબર. તો આવા દાખલા તમારે વિચારી અને ગણવાના છે વિદ્યાર્થી મિત્રો.